જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 42 હે માનવ, જેને ભજશો તેને પામશો, દેવદેવીઓને ભજશો તો દેવદેવીઓને પામશો, પ્રેતને ભજશો તો પ્રેતને પામશો। જોકે આ માતાજીના ભુવા તે પણ એક પ્રેત યોનિની સાધના છે। બાકી જો માતાજીનું મૂળે ઘર તમો જોયું હોય તો તમો પણ કહી દ્યો કે આ ધૂણનાર વ્યક્તિને માતાજી તેના શરીરમાં દાખલ થાય જ નહીં। આ જે ધૂણતા ધૂતારા તે બની ગયેલી ઘટના તે પણ કોઈક જ પ્રેત યોનિની સાધના વાળો બનેલી ઘટના બોલી શકે છે। બાકી પ્રેત યોનિની સાધના વાળા બનવાનું શું છે તે નથી જાણતો। એટલે આવા પ્રેત યોનિની સાધના વાળાથી દૂર રહેવું હિતાવહ છે। પછી તો જેને માનો તેને પામો। તો હે માનવ, આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો નિજ આત્મકલ્યાણ કરી લેવાય ને। તો પછી જન્મ મરણ જ મટી જાય। આ સીધી જ વાત છે। સંતો 4 દિવસની જિંદગી કે છે તે જોત જોતામાં પૂરી થાય ત્યાર પહેલા હે માનવ, આત્માનું કલ્યાણ કરી લેવું હિતાવહ છે। મનન કરો, રામ ભરોસે। તો આ અમારા સદગુરુની વાણીમાં કે છે કે હે સાધુભાઈ, અમારા પ્રશ્ન પાક્કા હોય છે કે જો તમે સાચા જ્ઞાની હોય એટલે તમને પરમાત્માની નિરખ પરખ હોય તો અમને પ્રશ્નોના ઉત્તર સાચા આપો, અને જો તમે ન જાણતા હોય તો ખોટા ગોટાળા ન કરો। કેમ કે ખોટા ગોટાળા કરનારની ગતિ 84ની જ હોય છે, અને એમાં પણ નીચ યોનિની। કેમ કે પરમાત્માની નિરખ પરખ વિના જ્ઞાન બાટવા બેઠા હોય અને અનેક જીવોને એવા ખોટા ગોટાળા સંભળાવતા હોય તો શું થાય? સદગુરુ કહે છે કે જો તમે જાણતા હોય તો તમે જન્મ મરણના હેતુ શું છે તે અવતારી દેવોને વિસરીને સત્સંગ કરો। એટલે એમાં દેવોની વાત કે દેવીઓની વાત કે કથા કે ઉદાહરણ વગરની વાત કરો જે ફક્ત પરમાત્માના ઘરની જ વાત હોય। આ તો જીવને સ્વરૂપની ઓળખાણ હોય એ જ સત્ય વખાણ કરી શકે, અને જે બંને એટલે દેવો અને પરમાત્માના વખાણ કરતા હોય તો તેમને 84 ન છૂટે। તત્સાર એક જ છે, જે છે જીવ સ્વરૂપના એટલે પરમાત્માના વખાણ કરે। એટલે હે સાધુભાઈ, જે એક સાર છે તો એ સમજની સમજ કરી વખાણો, નહીં તો માનજો કે 84 ભોગવીને થાકશો તો પણ પાર નહીં આવે। અને જો જ્ઞાન ધ્યાનમાં મન લાગે નહીં તો ખોટા વિચાર ન કરો। જો કોઈ પૂરા સદગુરુને પામે તો એ ખોટા ભ્રમ કાઢે। તો આ વાણીનો અર્થ હે સાધુભાઈ તમે સમજો। સત્ય જ્ઞાની હોય તો અમને સંભળાવો, અને જાણતા ન હોય તો તમે ખોટી વાણી ન બોલતા। આ તો અમારા સદગુરુ પ્રવીણરામ જે પ્રગટ છે એમને નિરખીને પિંડમાં પરખીને વાણી બોલ્યા છે, એમને સાચા જ્ઞાન લખ્યા છે। જય સદગુરુદેવ। જગતના જીવો રે પ્રશ્નયો મારા પાકા, જ્ઞાની હોય તો જ્ઞાન વખાણો, નહીં તો ન કર ગોટાળા। જગતના જીવો રે પ્રશ્નય મારા પાકા, જન્મ મરણના હેતુ શું રે, દેવ અવતારી દેવોને વિસરી કર સત્સંગ રે, જીવ સ્વરૂપ તે કરે વખાણ, કહે બે વિવરણ જેના। જગતના જીવો રે પ્રશ્નયો મારા પાકા, લાંબી 84 માન બોજે એક શરત એનો, સાર સમજની સમજ વખાણો, નહીં તો તું થાક્યો। જગતના જીવો રે પ્રશ્નયો મારા પાકા, જ્ઞાન ધ્યાનમાં મન નહીં લાગે તો ન કરો ખોટા
વિચાર પૂરા સદગુરુ પામે કોઈ ભ્રમ કાઢે ખોટા જગતના જીવો રે મારા પ્રશ્નો પાકા જગતના જીવો રે પ્રશ્ન મારા પાકા આ વાણીનો યરથ સંભળાવો ન બોલો તમે ખોટી વાણી પ્રવીણ રામ બોલ્યા પ્રગટ લખિયા જ્ઞાન સાચા જગતના જીવો રે અમારા પ્રશ્નો પાકા જગતના જીવો રે અમારા પ્રશ્નો પાકા રામ ભરોસે. એટલે હે માનવ, જે સત્ય જાણે છે તેમને માનો, જેમના પદ પરબ્રહ્મ નિર્વાણ પદ કહેવાય છે. જે મન વાણીથી પર છે એમને વેદો પણ વખાણે છે, પણ વેદ પરમાત્માનો ભેદ જાણતા નથી. જેને બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, શિવ અને મારુત જેવા પણ એમના દિવ્ય સ્ત્રોત વાંચીને કે ગાઈને વખાણે છે. જે સાચા યોગી, યતિ, મુનિ, જ્ઞાની હોય છે, જેમને સંત કહેવાય છે, એ તો પ્રભુના દર્શન સહિત પ્રભુનું નિત્ય ધ્યાન ધરે છે. સુર, નર, અસુર, શારદા, કપી કોઈ પણ અંતને નથી જાણી શક્યું. તો એવા પરબ્રહ્મ નારાયણ શક્કર કળા પૂરણ ભગવાનને જાણે છે એવા સત્ય જ્ઞાનીને નમસ્કાર છે. જેથી કહે છે કે તમે જ મારા માતા, તમે જ પિતા, ભાઈ, બંધુ, હે દીન દયાળ દાતા, તમે જ મારા યજમાન છો. તમે જ મારી વિદ્યા ને તમે જ મારું ધન છો. તમે જ સર્વ સુખોની ખાણી છો. તમે જ દેવોના દેવ પરદેવા, તેમજ કરુણા નિધાન છો. તો હે સદગુરુ પ્રવીણરામ, તમે જ સતચિત આનંદ છો. તો આ દાસલાલ તમારા ચરણોમાં વારંવાર નમન કરે છે. જય સદગુરુદેવ. નમો નમો પરબ્રહ્મ નિર્વાણા મન વાણી પારો વેદ વખાણ્યા રે નમો નમો પરબ્રહ્મ નિર્વાણા બ્રહ્મા વરુણ ઇન્દ્ર શિવ મારુત દિવ્ય સ્ત્રોત પડીને ગાય જ્ઞાન નમો નમો પરબ્રહ્મ નિર્વાણા યોગી યતિ જપે મુનિ જ્ઞાની દર્શન સહિત ધરે નિત ધ્યાન નમો નમો પરબ્રહ્મ નિર્વાણા સુર નર યસુર શેષ શારદ કપી સુર નર યસુર શેષ શારદા કપી જયંતને કોઈ જાણી ન શક્યું નમસ્કાર પરબ્રહ્મ નારાયણ સકળ કળા પુરાણ ભગવાન નમો નમો પરબ્રહ્મ નિર્વાણા રે મનો વાણી પર વેદ વખાણિયા તમે જ માતા તમે જ પિતા તમે જ માતા તમે જ પિતા બંધુ ભાઈ દીન દયાળ દાતા યજમાન નમો નમો પરબ્રહ્મ નિર્વાણા તમે જ વિદ્યા તમે જ ધન છો તમે જ સર્વ સુખોની ખાણ છો રે નમો નમો પરબ્રહ્મ નિર્વાણા રે મનો વાણી પર વેદ વખાણિયા તમે જ પર દેવના દેવા તમે જ કૃપા કરુણાના નિધાન પ્રવીણ રામ તુમ સતચિત આનંદ નમે નમે દાસલાલ ગુરુ તમને નમો નમો પરબ્રહ્મ નિર્વાણા રે મનો વાણી પર વેદ વખાણા રામ ભરોસે. હે જીવ, સદગુરુ કહે છે કે એ જ વાત પ્રમાણ છે.
કે તું સમજીને સતના નિવારણ કર, જેથી તારી જન્મો જન્મની ખેંચતાણી છૂટે. જે દેવો અને પરમાત્માની બંને વાત જાણતા હોય તો એ સંત જાણો, એમને ચેતનને જાણ્યા હોય. જે સત છે તે સત જ છે, અને જે મિથ્યા છે તે મિથ્યા જ છે. એટલે પરમાત્મા સત છે, એ તો છે જ, પણ દેવોએ ખોટો ખેલ રચીને આ સૃષ્ટિ રચી એ મિથ્યા છે, એટલે એમનો નાશ થવાનો જ છે. એ નિખાલસ જ્ઞાન. બાકી જગત મિથ્યા છે અને સત છે તે આત્મ, જે બંને વાત સંતોએ બતાવી છે. સતના ભાવ અને અસતના અભાવ. એટલે સતમાં સાચો ભાવ ટકી રહે છે, અને જે અસત છે તેમાં અભાવ, એટલે ભાવમાં ઉણપ્રિય છે. તો અમને સદગુરુ કૃપાથી એ નિશ્ચય પાકા થઈ ગયા છે. જે જૂઠી વાતને સાચી કરીને માને અને ઉલટા વાદ વિવાદ કરે અને વિવેકી વાતો કાંઈ ન જાણે, તો એમ માનવું કે આ ઇન્દ્રિયના સ્વાદી છે. જે ઇન્દ્રિયના સ્વાદ લેવા જાય છે તે ક્યાંયના નથી રહેતા, કેમ કે આ જગત જ મિથ્યા છે, તો આ જગતના જીવો તો મિથ્યા જ હોય ને. તો હે જીવ, એ કોઈ તારા નથી રહેવાના અને તું એનો નથી રહેવાનો. એવા ખોટા મોહ માયાના લીધે અધવચ્ચે લટકતો રહીશ. નહીં દેવ મળે કે નહીં પરમાત્મા મળે, અને આમ જ હું કરીને બડાઈ કરવામાં જ બંને જીવ અવિશ્વાસમાં જન્મ ગુમાવે છે. સતશાસ્ત્રો તો એવું કહે છે કે જેમાં રત્તી પણ કાંઈ જૂઠું જ ન હોય. તો જે એ સત સમજ્યા પરમપદને પામે છે, અને એમના બધા જ ભય સદગુરુ મટાડે છે. તો હે માનવ, સદગુરુની કૃપા એમના સંગતથી સાધો તો સમજો કે તત્સારને નિરખી લીધા. તો સદગુરુ પ્રવીણરામ જે સત છે તે સત્ય વાતો કહે છે, અને એમના સુજાણ શિષ્ય દાસલાલ એ સત સમજે છે અને સદગુરુ કૃપાથી પરમપદ પામે છે. જય સદગુરુદેવ. એ જ વાત પ્રમાણો સમજીને કર સતના નિવેડા, છૂટે ખેંચા તાણી એ જ વાત પ્રમાણો. એવું વાત કોઈ જાણે સંત, જેને ચેતન જાણ્યા. પ્રકૃતિ સત મિથ્યા જ મિથ્યા, એ જ નિખાલસ જ્ઞાન એ જ વાત પ્રમાણો. મિથ્યા જગત સત આત્મ તત, બેવું વાત બતાવી. સતના ભાવ્ય ભાવ જગતના, અમારે તો નીચય આવી એ જ વાત પ્રમાણો. ચૂંટી માને સાચી ન ઠાને, ઉલટી તાણે વાદી. વાતો કરે વિવેક ન જાણે, એ ઇન્દ્રિયોના સ્વાદી એ જ વાત પ્રમાણો. તે નહીં તારા તું નહીં એના, ઉલટા રહ્યા યધવચે. હું બડાઈમાં જન્મ ગુમાવ્યા, બેવું બળિયાય વિશ્વાસી એ જ વાત પ્રમાણો. સતશાસ્ત્ર સૌએ પુકારે, રતી જૂઠ નહીં કાંઈ. એ સમજ્યા તે પામ્યા પરમ પદ, સર્વ મટાડિયા ભોયો એ જ વાત પ્રમાણો. સદગુરુ કૃપા સાત સંગતથી, નિરખી લીધા તત્સાર. પ્રવીણ રામ સાચી કહે વાતો, દાસલાલ સમજે સુજાણો એ જ વાત પ્રમાણો. રામ ભરોસે. એટલે હે માનવ, હંમેશા સત્સંગ કરીએ જેથી જ્ઞાન ઉપજે. જો સત્ય જ્ઞાન મળે તો જન્મ મરણ મટે, બાકી જ્ઞાન વિના જન્મ મરણ મટે નહીં. એટલે ઉરમાં એક સત્સંગ જ ધારો, અને જે મિથ્યા હોય એ કાઢો. હે માનવ, તમે હોશિયાર છો, પૂરા 5 તત્વનો માનવ દેહ મળ્યો છે, તો તમે નિષ્કામથી રામ નામ ભજો. એટલે
કોઈ કામની આશા રાખ્યા વિના ભજો. હે માનવ, સદગુરુને સમરીને એમની અંદર ભરેલો ખજાનો છે તો વિષય વાસના છોડીને વૈરાગ ધરીને એ ખજાનો લૂંટવાનો લાભ લૂંટો, જે લૂંટવા જેવો છે. બાકી આ જગતમાં કશું જ લૂંટવા જેવું નથી. આ જે દેખાય છે એમનો શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ એમાં ન લપટો. વિવેક કરીને એક આત્મને જ લખો અને ભીતર રહેલા અવગુણ દૂર કરો. હરિગુરુ સંતના શરણા સાચા છે તો એમના ચરણા લઈને જ્ઞાનને હરદમ હૃદયમાં ભરો. સદગુરુ પ્રવીણરામ પરમ દયાળુ છે તો એમના ચરણે પડીને એમના હૃદયમાં ભીતર ભરેલો ખજાનો લૂંટો. તો એવા સમર્થ ગુરુના ચરણે દાસલાલ રહે છે, જેથી એમને નિત્ય દોરી લાગી ગઈ, એટલે એમની સુરતા દોરી પરમાત્માના ઘર સુધી પહોંચી ગઈ. રામ ભરોસે. જય સદગુરુદેવ. સત્સંગની ત્યાં કરીએ રે, સત્સંગ વિના જ્ઞાન ના હોય રે, જ્ઞાન વિના જન્મ મરણ રે, સત્સંગ નિત્ય કરીએ રે. સત્સંગ ધારયુરની અંદર મિથ્યાય સારતા જોરે, સત્સંગ નિત્ય કરીએ રે. છો હોશિયાર વિચાર અપાર, નિષ્કામ ભાવ ભજો રે, સત્સંગ નિત્ય કરીએ રે. ઘર વિરાગ ત્યાગ વિષયોને, સદગુરુ સમરી લાભ લૂટી રે, સત્સંગ નિત્ય કરીએ રે. શબ્દ સ્પર્શ રૂપ રંગ રસગંધ, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એમાં ના લપટી રે, સત્સંગ નિત્ય કરીએ રે. કરો વિવેક એક લખ આત્મા, અવગુણ દૂર કરી રે, હરિ ગુરુ સંતના શરણાલે સાચા, હરદમ જ્ઞાન ભરી રે, સત્સંગ નિત્ય કરીએ રે. પ્રવીણરામ ગુરુ પરમ દયાળુ, જેને ચરણે પડી રે, દાસલાલ ચરણ સામર્થ નામ, લાગી ગઈ નિત્ય દોરી રે, સત્સંગ નિત્ય કરીએ રે. રામ ભરોસે.